અરે ઈ તારી હાટું નથી, તારા કાકા હાટું છે. સાંભળ્યું ને, આ શરબત છે ને તું પીતી નહીં, આ તારા કાકાનું છે. તારી હાટું હું બીજું લાવું છું. જ્યાં સુધી બીજું શરબત ન લાવું ને ત્યાં સુધી આમાંથી એક ઘૂંટડો ન પીતી. હું બીજું લાવું છું. આજ તો હું થાકી ગયો. હું હાથમાં ગ્લાસ લઈને ઊભી છું, ખુરશીમાં બેસી જા ને. આ મોઢું શું ચડાવ્યું છે અને હાથમાં શું છે? આ તો શરબત છે, કાકી આપ્યું હતું. તે કાકીએ શરબત આપ્યું હશે તો પીવા હાથું જ આપ્યું હશે ને, તો પી જા ને. અરે ના ના, આ તો તમારી માટે છે, મારી માટે કાકી લાવે છે. એ બીજું લઈને આવે ત્યાં લગીમાં તું આ પી જા. અરે ના ના, આ તો તમારું છે. કાકા ભત્રીજીનું અલગ અલગ હોય, ત્યાં કાકી લઈને આવે ને એ હું પી જઈશ, આ તું પી જા. અહીંયા હું ઊભી છું, શરબત લાવી હોય તો આપતો ખરી મને. હા લ્યો. લાવ. હાવ મોડું શરબત છે, એમાં ખાંડેય નથી ને મીઠું નથી. મને તો એવું લાગે છે કે લીંબુના 2 ટીપા નાખેલા છે. અરે હું તો આમાં બધું જરી જરી નાખી લઈ આવી. લાવો હું તમને બીજું બનાવી દેતી આવું. કાકા, મારે તમને એક વાત કહેવી હતી. હા કે? મારે છે ને કોલેજની ફી ભરવાની છે. તારી કોલેજની ફી તો મેં તને આપી હતી. કાકા, એમાંથી મેં થોડાક પૈસા વાપરી નાખ્યા. કેટલા પૈસા જોવે? 5000. હા કાંઈ વાંધો નહીં, સાંજે તને આપી. હા. એ સાંભળો તો, અહીંયા આવો તો જરીક. શું થયું? અરે આવો ને 1 મિનિટ. આવું છું. શું થયું? હું રડું દેખાડા કરે? કાંઈ જરૂર નથી એને પૈસા દેવાની. અરે પણ એ કોલેજની ફી હાટો પૈસા માંગે, અમથા પૈસા નથી માંગતી. તમે મને એક વાત કહો, તમે એને પહેલેથી જ ફી ના પૈસા આપી દીધા તો એનાથી વપરાય કેમ જાય? મને ખબર છે એ ફી ના પૈસાનું હું કર્યું છે, ગઈ વખતે જેમ જ કર્યું છે. તમને યાદ છે ને, ગયા વખતે પૈસા આપ્યા હતા, એને કપડા નવા નવા લઈ લીધા હતા, બેનપણીઓ ફરવા વહી ગઈ હતી. આ વખતે એમ જ છે, દર મહિને તમે એને પૈસા આપો ને આમ ઉડાડે છે તમારી પાસેથી લઈ. તમને કાંઈ ફરક જ નથી પડતો. સાંભળી લે તું મારી વાત. હું આ વિષય ઉપર છે ને એક વાત કરવા માંગતો નથી. એ મારી ભત્રીજી છે, હું એની બધી ભૂલ માફ કરવા તૈયાર છું. મારા ભાઈ ભાભી છે ને બધી જવાબદારી મને સોંપીને ગયા છે. એનું ધ્યાન હું ન રાખું તો કોણ રાખશે? અને તું પૈસા પૈસા શું કરે છે? પૈસા તો આજ છે ને કાલ નથી. મારી ભત્રીજી મારી માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. એવું છે તો હું કોણ તમને કેવા વાળી છું? જાઓ, તમે તમારું ધાર્યું જ કરવાના છો. જાઓ. એ સાંભળતો ફટાફટ આવતો. કાકા અને કાકી, હવેથી હું આ ઘરમાં નહીં રહું, કારણ કે મારા કારણે તમારા બે વચ્ચે રોજ ઝઘડા થતા હતા અને મારાથી નહીં જોવાય. એટલે હું આજથી અનાથ આશ્રમમાં વહી જાઉં છું. મેં તને કીધું ને કે ભત્રીજી વહી જશે ને તો પાછી નહીં આવે. જોઈ લીધું ને તારા જીદનું પરિણામ.